પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં ચરડીવાસના લોકોએ 30 વર્ષથી વીજળી જોઈ નથી। રાત્રે ચરડીવાસમાં અંધારપટ છવાઈ જાય છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામના ચરડીવાસમાં રોડ રસ્તાના વિકાસ તો દૂરની વાત છે, પણ ચરડીવાસમાં 30 વર્ષથી લોકોના ઘરમાં વીજળી જ નથી। ત્યારે ભારત દેશને આઝાદીના 78 વર્ષ બાદ પણ કોરડા ગામના ચરડીવાસમાં ઘરોમાં વીજળી નથી અને રાત પડે એટલે લોકો દીવા તળે પોતાના કામ કરે છે અને રાત્રે ચરડીવાસમાં અંધારપટ છવાઈ જાય છે, જેને કારણે લોકો મહા મુશ્કેલી ભોગવી રહ્યા છે। ત્યારે સરકાર જોડે ચરડીવાસના લોકોએ વીજળી અને રોડ રસ્તા નવીન બનાવવાની માંગણી કરી રહ્યા છે। મારું નામ ઠાકોર સખ્તરભાઈ કાનજીભાઈ। શું તમારી રજૂઆત છે? રજૂઆતમાં તો એવું છે કે અમારે કોઈ રીતની કોઈ સુવિધા એ નહીં, અહીંયા પણ નથી કોઈ રસ્તાની સુવિધા, નથી કોઈ લાઇટની સુવિધા, કશું કંઈ પણ નથી અમારે। તો આપણે સરકારને એટલી વિનંતી છે કે અમારે રસ્તાની માંગણી છે એક અને એક લાઇટની માંગણી છે, તો આટલું અમારો સ્વીકાર કરે ને અમને આટલું બધી મદદ કરે અમારે। બરાબર, કેટલા વર્ષથી તમારે અહીંયા તમારે રહેઠાણ છે ને લાઇટ નથી? 35 વર્ષ જેવું થઈ ગયું। બરાબર, એટલે કોઈ સુવિધા છે નહીં। બરાબર, પાણીનું સકલું નથી, પાણી માંગણી પણ કરી પણ કોઈ રીતે કોઈ કંઈ અરજી સાંભળી નથી અમારે। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।